Recording in progress. Yeah. Yeah, मजा आ गया. Yeah. मुझको मार पाड़ी Yeah. पाड़ी पाड़ी મારવા મેં નહીં મોટો કરેલો હો હારું. मैं ऊपर कूदू એ जंपिंग है પર જમ્પિંગ નહીં મૂળજો. ઓકે. FM हम दिल्ली मंगाई तो जो है FM મેં મસ્ત મંગાવ્યું. મસ્ત મંગાવ્યું ને. મંગાઈ મમ્મી જોઈ નહીં આરવ તું જા હવે આગળમાં ક્લાસ ચાલુ થાય. હા ને પેલું ને ઢેકણું પૂછડું મત કર જાહેર. कई दिनों से शिकायत नहीं जमाने से. जीवन का सबसे सुंदर और सरल नियम जो आपके साथ नहीं होना चाहिए वह आप. सही बात है. एक नंबर कयो नंबर एक नंबर कयो नंबर आरु कयो नंबर મારવાનો નંબર एक नंबर कयो नंबर મારવાનો નંબર મેં તને મારવા મોટો કરેલો જ નહીં સમજી ગયો એટલે તારે એનો અડવાનું તારા ધોઈલા ધોઈ નાખીશ. હું એનું પર કૂદીશ અને કચુંબર બનાવીશ તારું બનાવી દે. બને જેવું कई दिनों से शिकायत नहीं जमा. Recording progress. मैं जाएंगी नीचे प्रोग्रेस कोई जरूरत नहीं है. जाएंगे नीचे प्रोग्रेस મારે એટલે તો પંખો ચાર્જિંગ કરે હું નીચે જવાનું મેં રીતુને કહી દીધું એ રીતુ ફિત્તુ જા તેલ લેવા ના માર હું તો જાય નીચે માર રીતુ બીતુ હાથે માર લેવા દેવાની. પણ ઓકે તું દરવાજો બંધ કરજે ને તાર બધું ડીજે બધું ચોર ઉડાઈ લેશે તાર કે જવાનું તું ઘરમાં ગોળ દબાઈ બેસ નહીં દબાવી ગોળ એકદમ દબાઈ હું જાઉં તો હારું બસ મમ્મી એવું કેતો અત્યારે જ જતો રહે અત્યારથી એટલે હું તું તાર માન ધમકીઓ હાલે તારી ધમકીઓ તો તમે ત્યાં ડાયલોગ હે તું તાર માન ધમકી તું તાર માન ધમકી એક તો તારું ધમકી ગઈ તેલ લેવા એક તો તન તેલ લેવા કાઢ દે. હા તેલા કેટલા રૂપિયાનું તેલ લાવવા જોઈએ હારું હું જવું નથી મમ્મી દરવાજો બંધ કરી દે કોઈ જરૂર નહીં કયો જવાનું નહીં માર ક્લાસ ચાલુ થાય સમજો કોઈ જવાનું નહીં કયો ગાંડ ભાગી જે કોઈ જરૂરત નહીં. मैं कहता हूँ ऊपर कूदे तो जीवी जीवी आंखें खुली રાખીને ઊંઘ ગયા કેવો માર છોકરું 2 તારીખથી તો સ્કૂલે જશે. તાર જેવું નહીં આંગણવાડી નહીં કરીને 1 2 ની કરીને સીધો ત્રીજામાં મમ્મી કોઈ આવે તું તે 4 તારીખે પાલનપુર લઈ જ નહીં જવાનું આમ કરે તો 4 તારીખે જવાનું હું નહીં લઈ જવાની તને. 7 હા પણ હું તને નહીં લઈ જવાની.
તું મને બહુ વિચારે તન મને લઈ જવાની તન હું લઈ જ નહીં જવાની થઈ ગયો લાલ લાલ મચ્છરે ખાતો હે જોલદાર બુચ 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 હવે મારે ક્લાસ ચાલુ થારો તું બહાર જોઈએ મારે સારું તમે જ જતો રહો બાર જ થઈ ગયું નો કાનને ડાન્સ કરાવજો મારો ક્લાસ ચાલુ થાય મારે કોઈ અવાજ ના જોઈએ તું જતો રે બહાર હેડ આરો પ્રેમથી Good evening. ગુડ ઇવનિંગ Now last જે chapter છે medical surgical જે છે એમાં so immune response priority concept જે છે એમાં immunity and infection હશે immune response જેવો છે એના ઘણી જેટલા બી problems છે immune problems આવશે in this chapter. Firstly, functions of immune system. Immune system જે છે so defense mechanism તરીકે વર્ક કરે જનરલી જેવી માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે સો જનરલી જે બોડી જે છે એનું મેઇન ડિફેન્સ મિકેનિઝમ જે છે ઇમ્યુન સિસ્ટમ જે હોય છે એમાં ઇમ્યુનિટી હોય છે એક્ટિવ પેસિવ ઇમ્યુનિટી હોય છે એને કઈ રીતે વર્ક કરે છે સો ફંક્શન્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્વેઝન ઓફ by microorganism from outside the body, protects the body from internal threats and maintains the internal environment by removing dead or damaged cells. Functions as immune system, so main two type of function outside the body જેટલા બી microorganism હોય છે or જે બી allergens હોય છે એ બોડીમાં એન્ટર થઈને ઇન્વેઝનની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે એન્ડ વિધિન બોડી ઇન્ટરનલ થ્રેટ્સ હોય તો એને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ મેન્ટેન રાખવાનું વર્ક બી ઇમ્યુન સિસ્ટમ કરે છે જેમાં ડેડ સેલ્સ હોય છે or ડેમેજ સેલ્સ હોય એને રિમૂવ કરવાનું વર્ક કરે ફંક્શન્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્વેઝન બાય microorganism from outside the body and protects the body from internal threats and maintains the internal environment by removing dead or damaged cells. So immune system જે છે totally કઈ રીતે વર્ક કરે છે immune system two type of immunity જે છે specific immunity and non-specific immunity. Specific immunity જે છે એમાં cell mediated and humoral immunity જે છે present હોય and cell mediated જે T lymphocytes જે છે એનું production and T lymphocytes જે છે cell mediated specific immunity જે છે એમાં involve હોય in humoral complement and B lymphocytes જે છે એ involve હશે T lymphocytes જે છે એમાં T helper lymphocyte હોય T suppressor lymphocytes હોય T cytotoxic lymphocytes and lymphokines જે છે lympokines જે છે એની અંદર present હશે in B lymphocyte antibodies જે છે form થાય and complement જે છે T lymphocyte જે છે એમાંથી complement specific immunity form થાય and complement immunity જે છે એમાંથી જે antigen જે છે એનું death થાય in B lymphocyte antibodies જે છે form થાય છે antibodies જે છે એમાં IgA, IgD, IgE, IgG and IgM જે છે present હોય now જેટલા બી antibodies જે છે જ્યારે બી foreign material or foreign particle જે છે or microorganism enter થાય તેની againstમાં antibody જે છે એ production થશે antibodies production થયા પછી જે બી antigen જે enter થયો છે એનું death થાય with the help of antibodies. Now T lymphocytes જે છે એમાં T helper, suppressor, cytotoxic and lymphokines જે છે present હોય જે viral infection, fungal, protozoan, some bacterial protection જે છે એ T lymphocytes જે છે provide કરશે graft rejection, skin hypersensitivity and immune surveillance જે છે એમાં T lymphocytes જે છે
એને ચેક કરવામાં આવે. IgA, IgD, IgE, IgG અને IgM એન્ટીબોડીઝ છે જે બી લિમ્ફોસાઇટ જે છે એની સાથે એસોસિએટેડ હશે. IgA વાયરલ પ્રોટેક્શન માટે ઇમ્પોર્ટન્ટ છે. IgD ફંક્શન અનનોન છે એનું. Then IgE ઇન્વોલ્વ ઇન એલર્જી એન્ડ પેરાસાઇટિક ઇન્ફેસ્ટેશન. IgE જે છે ક્યારે પ્રોડ્યુસ થશે એન્ટીબોડીઝ જે છે તો જ્યારે બી એલર્જીક ઇન્ફેસ્ટેશન હોય, પેરાસાઇટિક ઇન્ફેસ્ટેશન હોય. સો એવા કન્ડિશનની અંદર IgE જે છે એ પ્રોડ્યુસ થાય. IgG સેકન્ડરી એન્ટીબોડી પ્રોટેક્શન એન્ડ IgM પ્રાઇમરી એન્ટીબોડી પ્રોટેક્શન. IgM જે છે પ્રાઇમરી એન્ટીબોડી પ્રોટેક્શન હોય. ફર્સ્ટલી જે છે એ એન્ટીબોડીઝ જે છે ફોર્મ થાય. દેન આફ્ટર IgG સેકન્ડરી એન્ટીબોડી પ્રોટેક્શન જે છે એના માટે IgG નું પ્રોડક્શન થાય. નોન સ્પેસિફિક ઇમ્યુન સિસ્ટમ જે છે સો એમાં મોનોસાઇટ્સ, મેક્રોફેજીસ એન્ડ ન્યુટ્રોફિલ્સ પ્રેઝન્ટ હોય. ફેગોસાઇટોસિસ જે છે એ થાય. ફેગોસાઇટોસિસ મીન્સ કે ઇફ યાદ હોય તો જે મેક્રોફેજીસ હતા એમાં જે બી ફોરેન પાર્ટિકલ્સ હોય છે, ફોર એક્ઝામ્પલ કે ફોરેન પાર્ટિકલ જે છે આ રીતે હોય ઓર માઇક્રો ઓર્ગેનિઝમ જે છે આ રીતે હોય, તો એની અગેન્સ્ટમાં જે મેક્રોફેજ હોય છે એનું જે સાઇઝ જે છે એ બહુ વધારે હોય. ધીમે ધીમે જે છે મેક્રોફેજીસ જે છે ફોરેન પાર્ટિકલ જે છે એનાથી નજીક આવતા જાય એન્ડ પછી એ જે આખું જે છે એને મેક્રોફેજીસ જે છે ફોરેન પાર્ટિકલ જે છે એને મેટાબોલાઇઝ કરી દેશે. એને ફેગોસાઇટોસિસ કહેવાય કે ધીમે ધીમે જે છે જે બી એન્ટીજન જે છે એની નજીક આવશે એન્ડ પછી એને જે છે એ ખાઈ જશે. મેક્રોફેજીસ જે છે ફેગોસાઇટોસિસની આખી પ્રોસેસ હોય. Skin and mucous membrane, chemical barrier, inflammatory response and interferons જે છે એ નોન સ્પેસિફિક ઇમ્યુન સિસ્ટમ જે છે એની અંદર હશે. જે મોનોસાઇટ્સ, મેક્રોફેજીસ અને ન્યુટ્રોફિલ્સ જે છે એમાં ઇન્વોલ્વ હોય છે. સો સ્પેસિફિક એન્ડ નોન સ્પેસિફિક ઇમ્યુન સિસ્ટમ. સ્પેસિફિક ઇમ્યુન સિસ્ટમ સેલ મીડિયેટેડ એન્ડ હ્યુમરલ હશે. તો સેલ મીડિયેટેડ જે છે ઇમિડિયેટલી જે છે પ્રેઝન્ટ હોય. ઇમ્યુન રિસ્પોન્સીસ જે છે કયા કયા હોય છે. સો ટી લિમ્ફોસાઇટ એન્ડ બી લિમ્ફોસાઇટ્સ બંને જે છે ઇમ્યુન રિસ્પોન્સની અંદર આવશે. ટી એન્ડ બી લિમ્ફોસાઇટ્સ જે છે એનું પ્રોડક્શન થાય જ્યારે બી એન્ટીજન જે છે બોડીમાં એન્ટર થાય તો એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન માટે T and B lymphocyte production થશે. Lymphocytes are produced in the bone marrow and migrate to lymphoid tissue where they remain dormant until they need to form sensitized lymphocytes for cellular immunity or antibodies for humoral immunity. T and B lymphocyte જે છે સો lymphocytes નું પ્રોડક્શન જે છે બોન મેરોમાં થાય. દેન આફ્ટર એ જે છે માઇગ્રેટ થશે જે lymphoid tissues હોય છે એમાં કે જ્યાં એ લોકો ડોર્મન્ટ રહે. ઇટ મીન્સ કે એક્ટિવ ફોર્મમાં ના હોય. જ્યારે એ લોકોની નીડ હોય ઓર જ્યારે બી એન્ટીજન બોડીમાં એન્ટર થાય તો એની અગેન્સ્ટમાં છે સેલ્યુલર ઇમ્યુનિટી જે છે એ પ્રોવાઈડ કરશે ઓર હ્યુમરલ ઇમ્યુનિટી જે છે એ પ્રોવાઈડ કરશે. Some B lymphocytes lie dormant until a specific antigen enters the body, at which time they greatly increase in number and are available for defense. કેટલાક બી લિમ્ફોસાઇટ્સ જે છે એ સ્પેસિફિક એન્ટીજન માટે જે છે એ રિસ્પોન્સિબલ હોય. એટલે કે કોઈ સ્પેસિફિક એન્ટીજન બોડીમાં એન્ટર થયો એટલે બી લિમ્ફોસાઇટ જે છે જે ડોર્મન્ટ હતા, જે ઇનએક્ટિવ ફોર્મમાં હતા, હવે એક્ટિવ થઈ જશે અને એના નંબર જે છે ઇન્ક્રીઝ થશે એન્ડ પછી જે ડિફેન્સ છે એના માટે એ લોકો અવેલેબલ રહેશે. ટાઈપ ઓફ T lymphocytes include helper, inducer, suppressor and cytotoxic or cytolytic. T and B lymphocytes are necessary for normal immune response. Next is humoral response. Humoral response is immediate. This type of response provides protection against acute, rapidly developing bacterial and viral infection. The humoral response is immediate response હશે and જે બી એન્ટીજન જશે ઓર બેક્ટેરિયા વાયરસ જે બી એન્ટર થયો છે સો એની અગેન્સ્ટમાં ઇમિડિયેટ રિસ્પોન્સ પ્રોવાઈડ કરશે. એક્યુટ રિસ્પોન્સ હશે પ્લસ રેપિડલી ડેવલપિંગ બેક્ટેરિયા જે છે વાયરલ ઇન્ફેક્શન જે છે એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. Cellular response is delay. This is also called delay hypersensitivity. This type of response is active against slowly developing bacterial infections and is involved in autoimmune responses. Some allergic reaction and rejection of foreign cells. સેલ્યુલર રિસ્પોન્સ જે છે જે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ હોય છે. સેલ્યુલર રિસ્પોન્સ જે છે ડિલે હોય. જે હ્યુમરલ રિસ્પોન્સ જે છે
એ ઇમિડિયેટ રિસ્પોન્સ હશે, જેવું એન્ટીજન ઓર ફોરેન મટીરિયલ જે છે પાર્ટિકલ એન્ટર થયું એવો રિસ્પોન્સ હશે તમને જોવા મળશે, હ્યુમરલ રિસ્પોન્સ હોય. સેલ્યુલર રિસ્પોન્સ હશે ડિલે રિસ્પોન્સ હોય, ઓર એને ડિલે હાઇપર સેન્સિટિવિટી કહેવાય. જ્યારે બી સ્લોલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપ થાય એની અગેન્સ્ટમાં જશે સેલ્યુલર રિસ્પોન્સ જોવા મળે. જે ઓટોઇમ્યુન રિસ્પોન્સીસ જશે એમાં બી ઇન્વોલ્વ થાય, જે વાયરલ ફંગલ પ્રોટોઝો ઇન્ફેક્શન, કેટલાક બેક્ટેરિયલ પ્રોટેક્શન જે છે એની અગેન્સ્ટમાં સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ હોય. પ્લસ ગ્રાફ્ટ રિજેક્શન, ઇટ મીન્સ કે જે ફોરેન સેલ્સ જે છે એને રિજેક્શનનું વર્ક જે છે એ બી સેલ્યુલર રિસ્પોન્સની અંદર આવશે. એટલે ગ્રાફ્ટ જે છે એ રિજેક્ટ થાય તો એની અગેન્સ્ટમાં જે સિમ્ટમ્સ દેખાય છે એ સિમ્ટમ્સ જે છે એનું પ્રોડક્શન જે છે સેલ્યુલર રિસ્પોન્સના લીધે થાય. સો ઇમ્યુન સિસ્ટમ જે છે હ્યુમરલ રિસ્પોન્સ, સેલ્યુલર રિસ્પોન્સ, T lymphocytes and B lymphocytes. Then after immunity, two type of immunities are present હોય, innate immunity and acquired immunity. Innate immunity is also called native or natural immunity. જે નેચરલ or native immunity હોય, જે મેઇન ઇમ્યુન સિસ્ટમ હોય છે તમારી, કે તમારી વિધિન બોડી જે છે ઇમ્યુન સિસ્ટમ ફોર્મ થયેલી હોય. It is present at birth and includes biochemical, physical, mechanical barriers of defense as well as the inflammatory response. Innate immunity જે છે ઇનબિલ્ડ હોય, નેચરલ ઇમ્યુનિટી હોય જે એટ બર્થ પ્રેઝન્ટ હોય, પ્લસ જે બાયોકેમિકલ, ફિઝિકલ એન્ડ મિકેનિકલ બેરિયર્સ જે છે ડિફેન્સના એ પ્રોવાઈડ કરે. એન્ડ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જે છે એનું બી પ્રોડક્શન જે છે એ બીકોઝ ઓફ ઇનેટ ઇમ્યુનિટી જે છે થશે. એક્વાયર્ડ ઇમ્યુનિટી, acquired or adaptive immunity is received passively from the birthing parents' antibodies, animal serum or antibodies produced in response to a disease. Acquired immunity જે છે it means કે પહેલાથી જે છે કોઈ ઇમ્યુન સિસ્ટમ બિલ્ડ નથી થયેલી. સો એક્વાયર્ડ ઇમ્યુનિટી જે છે પેસિવલી જ્યારે બર્થિંગ પેરેન્ટ્સ જે છે એમાંથી એન્ટીબોડીઝ જે છે મળે, ઓર એનિમલ સિરમ હોય એના થ્રુ એન્ટીબોડીઝ મળે, એટલે વેક્સિન્સ જે છે આપણે લઈએ છીએ તો એના થ્રુ જે છે એન્ટીબોડીઝ મળે, ઓર એન્ટીબોડીઝ જે છે કોઈ ડિઝીઝ જે છે રિસ્પોન્સમાં પ્રોડ્યુસ થાય. ઇનેટ ઇમ્યુનિટીની અંદર કેવું હોય કે કોઈ એન્ટીજન ઓર કોઈ ડિઝીઝ જે છે બોડીમાં એન્ટર થયો તો ઇનેટ ઇમ્યુનિટી જે છે એના જે સેલ્સ હોય છે એ એમને યાદ હોય કે ઓકે આ ડિઝીઝ છે અને એની અગેન્સ્ટમાં પછી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. જ્યારે એક્વાયર્ડ ઇમ્યુનિટીની અંદર એવું હોય કે એન્ટીબોડીઝ જે છે એ પહેલેથી ફોર્મ ના થાય, પહેલા ડિઝીઝ જે છે એ એન્ટર થાય, એના રિસ્પોન્સની અંદર એન્ટીબોડીઝ જે છે પ્રોડ્યુસ થયેલા હોય. ઇનેટ ઇમ્યુનિટીની અંદર ઓલરેડી એન્ટીબોડીઝ જે છે ફોર્મ થયેલા હોય છે. ઇમ્યુનાઇઝેશન પ્રોડ્યુસીસ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી. ઇમ્યુનાઇઝેશન જે છે વેક્સિન્સ જે આપણે લઈએ છીએ ઓર ઇમ્યુનાઇઝેશન જે પ્રોવાઈડ કરવામાં આવે છે તો એમાં એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી હોય છે. સો ઇનેટ ઇમ્યુનિટી એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી. ઇનેટ જે છે ઇનબિલ્ડ ઓર નેચરલ ઇમ્યુનિટી હોય, જ્યારે એક્વાયર્ડ ઇમ્યુનિટી જે છે એડેપ્ટિવ ઇમ્યુનિટી છે, પેસિવલી જે છે બર્થિંગ પેરેન્ટ્સમાંથી લે ઓર એનિમલ સિરમ હોય, ઇમ્યુનાઇઝેશન છે ઓર એન્ટીબોડીઝ જે છે પ્રોડ્યુસ થાય ઇન રિસ્પોન્સ ટુ ડિઝીઝ. સો જેટલું બી ઇમ્યુન રિસ્પોન્સ ઓર ઇમ્યુન સિસ્ટમ જે છે એમાં ફંક્શન્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ, દેન ઇમ્યુન સિસ્ટમ જે છે એમાં સ્પેસિફિક નોન સ્પેસિફિક ઇમ્યુન સિસ્ટમ હોય. ઇમ્યુન રિસ્પોન્સમાં T lymphocytes, B lymphocytes, humoral response and cellular response. In immunity, innate immunity and acquired immunity. Laboratory studies, now કયા ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે જ્યારે ઇમ્યુન પ્રોબ્લેમ્સ હોય એ આઈડેન્ટિફાઈ કરવા હોય, ઇમ્યુન સિસ્ટમ જે છે એને રેગિંગ ટેસ્ટ પરફોર્મ કરવા હોય ત્યારે ફર્સ્ટ ઇઝ એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી determination, ANA determination જે છે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. The ANA determination is a blood test used for the differential diagnosis of rheumatic disease and for detection of anti-nucleoprotein factors and patterns associated with certain autoimmune disease. ANA determination જે છે એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી ડિટર્મિનેશન જે છે ક્યારે પરફોર્મ કરવામાં આવે તો જે રૂમેટિક ડિઝીઝ જે છે એના ડાયગ્નોસિસ પરફોર્મ કરવા હોય, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ ફોર રૂમેટિક ડિઝીઝ હોય, ઓર એન્ટી ન્યુક્લિયોપ્રોટીન ફેક્ટર્સ હશે એને ડિટેક્ટ કરવા હોય, સર્ટેન ઓટોઇમ્યુન ડિઝીઝ જે છે એની પેટર્ન જે છે એ આઈડેન્ટિફાઈ કરી હોય તો એના માટે ANA determinationનો યુઝ થાય. The test is negative at 1:40 dilution depending on the laboratory. A positive result does not necessarily confirm a disease. ANA test જે છે પરફોર્મ કરે and positive result હોય, it doesn't mean કે disease જે છે confirm present છે. The ANA is positive in most individuals diagnosed with systemic lupus erythematosus, SLE,
It may also be positive in individuals with systemic sclerosis, scleroderma, or rheumatoid arthritis. જે એને ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે તો કઈ કન્ડિશન્સમાં જે છે એ પોઝિટિવ હશે, કયા ડાયગ્નોસિસ જે છે એમાં સિસ્ટમિક લ્યુપસ એરિથ્રેમેટસ એસે જે છે એમાં પોઝિટિવ રિઝલ્ટ આવશે, પ્લસ સિસ્ટમિક સ્ક્લેરોસિસ, સ્ક્લેરોડર્મા જેને કહેવાય, ઓર રૂમેટોઇડ આર્થરાઇટિસ હશે તો એને જે છે પોઝિટિવ હશે. એન્ડ એને રિઝલ્ટ કેન બી ફોલ્સ પોઝિટિવ ઇન સમ ઇન્ડિવિજ્યુઅલ્સ. કેટલાક ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર સમટાઈમ્સ જે એને સ્ટડીઝ પરફોર્મ કરવામાં આવે એના રિઝલ્ટ જે છે ફોલ્સ પોઝિટિવ હોય. સો એટલા માટે કહ્યું છે કે પોઝિટિવ રિઝલ્ટ ડઝ નોટ નેસેસરીલી કન્ફર્મ અ ડિઝીઝ. Next is anti-RAS DNA antibody test. The anti-RAS DNA double-stranded DNA antibody test is blood test done specifically to identify or differentiate DNA antibodies found in SLE, systemic lupus erythematosus. Anti-RAS DNA ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ એન્ટીબોડી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. સો એમાં જે ડીએનએ જે છે એની ડિફરન્ટ ડીએનએ એન્ટીબોડીઝ જે છે એ ઇફ આઈડેન્ટિફાઈ કરવી હોય ઓર એ જે છે ફાઉન્ડ કરવી હોય જે સિસ્ટમિક લ્યુપસ એરિથમેટસ જે છે એમાં, તો સ્પેસિફિકલી એન્ટીડીઝ ડીએનએ એન્ટીબોડી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ધ ટેસ્ટ સપોર્ટ્સ ડાયગ્નોસિસ, મોનિટર્સ ડિઝીઝ activity and response to therapy and establish prognosis for SLE. Values negative lower than 70 unit per ml by enzyme link immunosorbent assay ELISA. જે વેલ્યુઝ હશે એન્ટીડીઝ ડીએનએ એન્ટીબોડી ટેસ્ટ જશે એની જો લોઅર દેન 70 યુનિટ પર ml હશે જ્યારે એસે જે છે પરફોર્મ કરવામાં આવે ત્યારે. Human immunodeficiency virus testing, HIV testing. Client privacy needs to be maintained due to the sensitive nature of this test. A positive reactive test result indicates the need for additional testing. HIV જે છે એમાં ELISA ટેસ્ટ હશે પરફોર્મ કરીએ. સો જનરલી જે છે ક્લાયન્ટ પ્રાઇવસી નીડેડ હોય બિકોઝ સેન્સિટિવ નેચર ઓફ ટેસ્ટ હશે એટલા માટે. પોઝિટિવ ઓર રિએક્ટિવ ટેસ્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે એડિશનલ ટેસ્ટ પરફોર્મ કરવાની જરૂર છે. એડિશનલ ટેસ્ટિંગ જે છે એના બેઝ પરથી ડાયગ્નોસિસ જે છે કન્ફર્મ કરવામાં આવે. Next is important CD4 plus T cell count monitors the progression of HIV. HIV જે છે તો એનું પ્રોગ્રેશન કેટલું છે, વાયરસ જે છે એ કેટલું સ્પ્રેડ થયો છે એનું પ્રોગ્રેશન ચેક કરવું હોય તો CD4 plus T cell count જે છે ચેક કરવામાં આવે. As the disease progresses, usually the number of CD4 plus T cells decreases with a resultant decrease in immunity. જેમ જેમ ડિઝીઝ જે છે પ્રોગ્રેસ થશે, જે HIV જે છે એનું પ્રોગ્રેશન થતું જાય એમ ધીમે ધીમે CD4 પ્લસ કાઉન્ટ જે છે એ ડાઉન થતા જશે. The normal CD4 plus T cell count is between 500 and 1600 cells per liter. In general, the immune system remains healthy with CD4 plus T cell count higher than 500 cells per liter. જે જનરલ કન્ડિશન જે છે એમાં 500 cells per liter જે છે એનાથી વધારે કાઉન્ટ્સ હોય CD4 પ્લસ જે છે એના, ઇટ મીન્સ કે ક્લાયન્ટ ઇઝ હેલ્ધી, ઇમ્યુન સિસ્ટમ જે છે હેલ્ધી છે. Immune system problems occur when CD4 plus count is between 200 and 499 cells per liter. Severe immune system problems occur when CD4 plus T cell count is lower than 200 cells per liter. Now, HIV વાળા ક્લાયન્ટ હશે તો CD4 plus count જે છે એ કમ્પલસરીલી ચેક કરવામાં આવે એન્ડ એમાં જો લેસ દેન 200 cells હોય or 200 cells per liter હોય, ઇટ મીન્સ કે સિવિયર ઇમ્યુન સિસ્ટમ પ્રોબ્લેમ જે છે પ્રેઝન્ટ છે, ઇમ્યુનિટી જે છે ક્લાયન્ટની ડિક્રીઝ થઈ ગઈ છે. CD4 to CD8 ratio monitors progression of HIV. Normal ratio is approximately 2:1. CD4 to CD8 ratio જે CD4 કાઉન્ટ હોય છે સેમ એવું CD8 કાઉન્ટ હોય, તમે એનો રેશિયો જે છે ચેક કરવામાં આવે એના બેઝ પરથી તમે જે બી HIV જે છે એની પ્રોગ્રેસ કેટલી છે એ મોનિટર કરી શકો. નોર્મલ રેશિયો જે છે approximately 2:1 હોય, ઇટ મીન્સ કે if 400 CD4 કાઉન્ટ હોય તો જે CD8 કાઉન્ટ જે છે એ 200 હોય. 2:1 જે છે એનો એપ્રોક્સિમેટલી રેશિયો છે. Viral culture involves placing infected clients' blood cells
into a culture medium and measuring the amount of reverse transcriptase activity over a specified period of time. CD4 count जसं चेक करा HIV जसं एनामध्ये CD4 count यूज થાય then viral culture જશે પરફોર્મ કરવામાં આવે viral culture જે છે એમાં જે બી બ્લડ ટેસ્ટ હશે સેમ જ રીતે બ્લડ કલેક્શન કરવામાં આવે બ્લડ સેલ્સ જે છે એને કલ્ચર મીડિયમ જે છે એના પર સ્પ્રેડ કરવામાં આવશે એન્ડ દેન આફ્ટર જે છે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ એક્ટિવિટીઝ હશે એનું અમાઉન્ટ ચેક કરવામાં આવશે viral load testing measures the presence of HIV viral genetic material RNA or another viral protein in the client's blood. Viral load testing perform કરવામાં આવે next is viral culture જે છે એના પછી viral load testing HIV વાળા client હોય તો એમાં viral genetic material RNA જે છે કેટલું છે એનું presence કેટલી છે એ identify કરવા માટે use થાય or કોઈ another viral protein જે છે client ના blood માં present છે કે નહીં ચેક કરવા માટે viral load testing perform થાય the P24 antigen assay quantifies the amount of HIV viral core protein in client's serum. Next is oral testing for HIV. Uses a device that is placed against the gum and cheek for 2 minutes. HIV જે છે so immunodeficiency જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ઇમ્યુન સિસ્ટમ જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે એટલા માટે HIV જે છે એના માટે ઘણા બધા ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે ઓરલ ટેસ્ટિંગ જે છે HIV માટેનું એમાં જે ગમ જે છે અને ચીક બંને વચ્ચે જે છે ડિવાઇસ જે છે પ્લેસ કરવામાં આવે ફોર 2 minutes ઓરલ ટ્રાન્સમ્યુકોઝલ એક્ઝુડેટ not saliva is drawn into the an absorbable pad which in an HIV positive individual contains antibody so oral mucosal transmucosal exudate જશે કલેક્ટ કરવામાં આવે સલાઇવા જે હોય છે એ નહીં જે ટ્રાન્સમ્યુકોઝલ એક્ઝુડેટ જશે એ એબ્ઝોર્બેબલ પેડ જશે એના પર કલેક્ટ કરવામાં આવે the pad is placed in a solution and a specified observable change is noted if the test result is positive પેડ જે છે એને સોલ્યુશનની અંદર પ્લેસ કરવામાં આવે એન્ડ જો એની અંદર ઓબ્ઝર્વેબલ ચેન્જીસ હોય તો ઇટ મીન્સ કે રિઝલ્ટ જે છે પોઝિટિવ છે ઇફ રિઝલ્ટ ઇઝ પોઝિટિવ બ્લડ ટેસ્ટ ઇઝ નીડેડ ટુ કન્ફર્મ ધ રિઝલ્ટ જો ઓરલ ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે એન્ડ પોઝિટિવ રિઝલ્ટ હોય તો બ્લડ ટેસ્ટ જે છે પરફોર્મ કરીને પછી કન્ફર્મ કરવામાં આવે જે બી રિઝલ્ટ જે છે એને હોમ ટેસ્ટ કિટ્સ ફોર HIV in one at home test kit, a drop of blood or oral transmucosal exudate is placed on a test card with a special code number. The card is mailed to a laboratory for testing for HIV antibodies. Home test kit જે છે so kit ની અંદર જે છે જનરલી જે કાર્ડ હોય છે ટેસ્ટ માટે એની અંદર ડ્રોપ ઓફ બ્લડ જે છે કલેક્ટ કરવામાં આવે ઓર ઓરલ ટ્રાન્સમ્યુકોઝલ એક્ઝુડેટ જે છે એને પ્લેસ કરવામાં આવે ટેસ્ટ કાર્ડ જે છે એમાં સ્પેશિયલ કોડ નંબર હોય એન્ડ દેન કાર્ડ જે છે મેલ કરવામાં આવે લેબોરેટરી જે છે એમાં ફોર ટેસ્ટિંગ The individual receives the results by calling a special telephone number and entering the special code number. Test results are then given. And results જે છે કઈ રીતે તમે લઈ શકો તો સ્પેશિયલ ટેલિફોન નંબર હોય એના પર કોલ કરીને રિસીવ કરી શકો ઓર સ્પેશિયલ કોડ નંબર હોય છે કે જે સ્પેશિયલ કોડ નંબર કાર્ડની અંદર હતો સેમ એ કોડ નંબર જશે એન્ટર કરો એન્ડ તમને ટેસ્ટ રિઝલ્ટ જશે એ ત્યાં મળી જાય nursing considerations maintain issues of confidentiality surrounding HIV and acquired immunodeficiency syndrome testing follow prescribed state regulations and protocols related to reporting positive test results nursing considerations જે છે so એની અંદર જે છે જે કોન્ફિડેન્શિયાલિટી જે છે એના ઇશ્યુઝ જે છે એને મેન્ટેન રાખવામાં આવે બીકોઝ સેન્સિટિવ મેટર હશે HIV ઓર એઇડ્સ જે છે એનું ટેસ્ટિંગ પરફોર્મ કરો ત્યારે જે બી સ્ટેટ રેગ્યુલેશન જે છે ઓર પ્રોટોકોલ્સ જે છે એને ફોલો કરો ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ ડિવાઇસીસ હેવ ઇન્ક્રીઝ accessibility to resources needed for managing HIV. So જે HIV જે છે લેબોરેટરી સ્ટડીઝ જે છે એમાં જનરલી પહેલા જે રૂમેટિક ડિઝીઝ ઓર ઓટોઇમ્યુન ડિઝીઝ હોય છે એના માટે ANA ડિટર્મિનેશન જે છે કરવામાં આવે દેન એન્ટીડીઝ DNA એન્ટીબોડી ટેસ્ટ પરફોર્મ કરી શકાય HIV જે છે એના માટે વાયરસ ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે
CD4 પ્લસ ટી સેલ કાઉન્ટ જે છે એ ટેસ્ટ પરફોર્મ થાય HIV માટે. CD4 to CD8 રેશિયો જે છે એ મોનિટર કરવામાં આવે. વાયરલ કલ્ચર, વાયરલ લો ટેસ્ટિંગ એન્ડ P24 એન્ટીજન એસે એ ચેક કરી દેન આફ્ટર જશે પોઝિટિવ રિઝલ્ટ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવામાં આવે. ઓરલ ટેસ્ટિંગ ફોર HIV જશે ઓરલ ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવાનું એન્ડ હોમ ટેસ્ટ કિટ ફોર HIV. નર્સિંગ કન્સિડરેશન ઇફ ક્લાયન્ટ જે છે એમાં જો HIV એડ્સ માટે ટેસ્ટ પરફોર્મ કરતા હોય તો કયા કયા કન્સિડરેશન જે છે ધ્યાનમાં રાખવાના. નેક્સ્ટ ઇઝ સ્કિન ટેસ્ટિંગ. સ્કિન ટેસ્ટિંગ જે છે સો જે પહેલા જોયું હતું કે સ્કિન ટેસ્ટિંગ જે છે એમાં સ્કિનની અંદર જે ડર્મિસ હોય છે એમાં એલર્જન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. ધ એડમિનિસ્ટ્રેશન ઓફ એલર્જન to the surface of skin or into the dermis. Dermis layer જે છે એમાં એલર્જન એન્ટર કરવામાં આવે ઓર સરફેસ જે છે ત્યાં અપ્લાય કરવામાં આવે. એડમિનિસ્ટર બાય પેચ, સ્ક્રેચ ઓર ઇન્ટ્રાડર્મલ ટેકનિક્સ. સ્કિન ટેસ્ટિંગ જે છે તો જે પેચ હોય છે સ્કિન જે છે એની ઉપર પેચ અપ્લાય કરી દો દેન આફ્ટર સ્કિન ટેસ્ટિંગ પરફોર્મ કરી શકે એના બેઝ પર ઓર સ્ક્રેચ જે છે એના થ્રુ સ્ક્રેચ કરીને પછી તમે ટેસ્ટ કરી શકો. અધરવાઇઝ જે ઇન્ટ્રાડર્મલ ટેકનિક છે જે આપણે ટીબી જે છે એના માટે યુઝ કરતા હતા સેમ એવી ઇન્ટ્રાડર્મલ ટેકનિક યુઝ કરી શકાય. ઇન્ટ્રાડર્મલી જે છે જે ડર્મિસ લેયર જે છે એમાં તમે એલર્જન જે છે એડમિનિસ્ટ્રેશન કરો તેન આફ્ટર સ્કિન ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ ફોર સ્કિન ટેસ્ટિંગ. Discontinue systemic corticosteroids or antihistamine therapy 5 days before the test as prescribed. જે સિસ્ટમિક કોર્ટિકોસ્ટેરોઇડ્સ છે એને ડિસ્કન્ટિન્યુ કરવાના પ્લસ એન્ટીહિસ્ટામાઇન્સ છે કે જ્યારે એલર્જી હોય છે એનાફેલેટિક રિએક્શન્સ હોય છે એ વખતે આપણે એન્ટીહિસ્ટામાઇન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો એનાફેલેટિક રિએક્શન એલર્જી જશે ટેસ્ટ કરવી છે સ્કિનમાં તો એટલા માટે એન્ટીહિસ્ટામાઇન છે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એને ડિસ્કન્ટિન્યુ કરવાના 5 days before test. Ensure that informed consent was obtained cause invasive procedure હશે સો એટલા માટે informed consent જે છે કલેક્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ. રેકોર્ડ ધ સાઇટ, ડેટ એન્ડ ટાઈમ ઓફ ધ ટેસ્ટ. જ્યારે બી ટેસ્ટ પરફોર્મ કરો છો તો એની સાઇટ જે છે કઈ સાઇટ પર તમે ટેસ્ટ પરફોર્મ કરો છો. ફોર એક્ઝામ્પલ કે આમ છે તો કયા પ્લેસ પર જે છે તમે ઇન્જેક્શન ઇફ એડમિનિસ્ટ્રેશન કર્યું હોય ઓર પેચ અપ્લાય કર્યું હોય તો કયા સાઇટ પર છે એ તમારે રેકોર્ડ કરવાનું. ડેટ રેકોર્ડ કરો એન્ડ ટાઈમ રેકોર્ડ કરો. રેકોર્ડ ધ ડેટ એન્ડ ટાઈમ ફોર ફોલો અપ સાઇટ રીડિંગ. કેટલા ટાઈમ પછી ફોલો અપ માટે આવવાનું છે સાઇટ રીડિંગ માટે. ફોર એક્ઝામ્પલ કે જે ટેસ્ટિંગ જે છે એમાં જો ઇન્ટરડર્મલ ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કર્યું હોય એન્ડ 48 hours પછી તમારે સાઇટ જે છે ફરી ચેક કરવાની હોય તો એ વખતે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરી દો કે ક્યારે જે છે એ ફોલોઅપ સાઇટ રીડિંગ માટે આવવાનું અને એનો જે ડેટ એન્ડ ટાઈમ જે છે એ બી રેકોર્ડ કરો. હેવ ધ ક્લાયન્ટ રિમેન ઇન ધ વેઇટિંગ રૂમ ઓર ઓફિસ ફોર એટલીસ્ટ 30 minutes આફ્ટર ધ ઇન્જેક્શન્સ ટુ મોનિટર ફોર એડવર્સ ઇફેક્ટ્સ. ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કર્યા પછી એટલીસ્ટ 30 મિનિટ સુધી જે છે ક્લાયન્ટને વેઇટિંગ રૂમમાં ઓર ઓફિસ જે છે ત્યાં બેસવા માટે કહેવાનું કે જેનાથી ઇફ કોઈ એડવર્સ ઇફેક્ટ્સ હોય ઇન્જેક્શનની તો એને મોનિટર કરી શકો. ઇવેલ્યુએટ ધ રિસ્ક ફોર એનાફિલેક્સિસ એન્ડ બી શ્યોર અ લાઇસન્સ પ્રોવાઇડર ઇઝ અવેલેબલ ટુ આસિસ્ટ મેડિકેશન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ટુ મેનેજ એનાફિલેક્સિસ આર રિક્વાયર્ડ. એનાફિલેક્સિસ જે છે એના રિસ્ક જે છે એના માટે ઇવેલ્યુએટ કરો. એનાફિલેક્સિક રિએક્શન જે છે થવાના ચાન્સીસ છે કે નહીં ચેક કરવાનું એન્ડ તમારી પાસે જે છે લાઇસન્સ પ્રોવાઇડર જે છે અવેલેબલ હોવું જોઈએ. પ્લસ મેડિકેશન્સ એન્ડ ઇક્વિપમેન્ટ કે જ્યારે એનાફિલેક્સિક રિએક્શન હોય તો એનાફિલેટિક રિએક્શનના લીધે જેટલા બી સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય એને ટ્રીટ કરવા માટે જે મેડિકેશન નીડેડ હોય ઓર ઇક્વિપમેન્ટ્સ નીડેડ હોય એ તમારી પાસે રેડીલી અવેલેબલ હોવા જોઈએ. અવોઇડ ધ સ્પ્રેડિંગ ઓફ એલર્જન સોલ્યુશન ડ્યુરિંગ ધ ટેસ્ટ. ટેસ્ટ જે છે વખતે જે એલર્જન સોલ્યુશન હોય છે એને સ્પ્રેડ નહીં કરવાનું. ઇન્સ્પેક્ટ ધ સાઇટ ફોર એરિધમા, પેપ્યુલ્સ, વેસિકલ્સ, એડિમા એન્ડ વિલ. Measure flare along with the wheel and document the size and other findings. જે બી wheel હોય છે તો એમાં ફ્લેર હોય એને મેઝર કરવામાં આવે એની સાઇઝ છે એ ડોક્યુમેન્ટ કરવામાં આવે અને અધર ફાઇન્ડિંગ્સ હોય કે એનો કલર ચેન્જ થયો છે ઓર શેપમાં કોઈ ચેન્જ થયો છે એ તમારે ફાઇન્ડિંગ્સની અંદર નોટ ડાઉન કરવું પડે. પ્રોવાઇડ ક્લાયન્ટ વિથ ધ લિસ્ટ ઓફ પોટેન્શિયલ એલર્જન્સ ઇફ આઈડેન્ટિફાઈડ. જે લિસ્ટ જે છે બી પ્રોવાઈડ કરવામાં આવે. સ્કિન એલર્જી ટેસ્ટ જે છે એમાં કયા કયા એલર્જન્સ છે કે જેનાથી ક્લાયન્ટ જે છે એમાં એનાફિલેટિક રિએક્શન થવાના ચાન્સીસ છે એ ટેસ્ટ જે છે એના બેઝ પરથી આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તો ક્લાયન્ટ જે છે એમને એટ ધ એન્ડ લિસ્ટ પ્રોવાઈડ કરો કે પોટેન્શિયલ એલર્જન્સ કયા કયા
પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. Have resuscitation equipment available if skin testing is performed because the allergen may induce an anaphylactic reaction. સ્કિન ટેસ્ટિંગ જે છે એમાં એલર્જનનું યુઝ થાય. ફર્સ્ટ જે સેન્ટેન્સ હતું એમાં જ હતું કે એલર્જન્સ જે છે એ સ્કિનની ઉપર અપ્લાય કરવામાં આવે ઓર ડર્મિસ લેયરમાં જે છે એડમિનિસ્ટર કરવામાં આવશે. નાઉ એલર્જન જે છે એનાથી ક્લાયન્ટને એલર્જી હશે તો ઇટ મીન્સ કે બોડી જે છે એમાં એનાફેલેટિક રિએક્શન હશે. એનાફેલેટિક રિએક્શન જે છે ઇફ ઇન્ડ્યુસ થાય તો એની ટ્રીટમેન્ટ માટે જે બી રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ જે છે રેડીલી અવેલેબલ હોવા જોઈએ ઇફ સ્કિન ટેસ્ટિંગ પરફોર્મ કરતા હોય because allergen may induce an anaphylactic reaction. Now, wheels જે છે આ રીતે present હોય છે. Interpretation of intradermal test results based on size of wheel after 15 to 30 minutes. જે ઇન્ટરડર્મલ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ઇન્ટરડર્મલ ટેસ્ટ જે છે એમાં ડર્મિસ લેયરમાં જે એલર્જન જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવશે. સો આફ્ટર 15 to 30 મિનિટ્સ એની સાઇઝ જે છે એ ચેક કરવામાં આવશે. After 15 to 30 minutes, if wheel is less than 0.5 centimeter in diameter, it means test is negative. If wheel is 0.5 centimeter in diameter, +1 positive results હોય, +2 it means કે 1 centimeter in diameter હશે. જે બી wheel જે છે wheel is 1.5 centimeter in diameter, +3 positive results હશે, and wheel is 2.0 centimeter in diameter, +4 positive results જે છે present હોય. સો આ રીતે જે ઇન્ટ્રાડર્મલ જે છે એ એલર્જન્ટ ઇન્સર્ટ કરવામાં આવે. દેન આફ્ટર જે છે જે વ્હીલ જે છે આખું ચેક કરવામાં આવે, જે બી સર્કલ જે છે એન્ડ ઇફ એની સાઇઝ જે છે મેઝર કરવામાં આવે અને એનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. એની સાઇઝ જે છે એ જો 0.5 સેન્ટીમીટર જે છે એનાથી લેસ હોય, ઓછી હોય તો ઇટ મીન્સ કે નેગેટિવ રિઝલ્ટ છે. અને 0.5 સેન્ટીમીટરથી વધારે હોય તો પોઝિટિવ રિઝલ્ટ જે છે સ્કિન ટેસ્ટિંગના પ્રેઝન્ટ હશે. સો જેટલું બી ટેસ્ટ જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ જે છે હાઇપર સેન્સિટિવિટી એન્ડ એલર્જી. જે બી ઇમ્યુન પ્રોબ્લેમ્સ હોય છે એમાં ફર્સ્ટ જે છે હાઇપર સેન્સિટિવિટી એન્ડ એલર્જી. એન એબનોર્મલ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ ટુ certain substances that normally do not trigger such an exaggerated reaction. Abnormal response હશે ઇમ્યુન સિસ્ટમ જે છે એનો. કેટલાક સબસ્ટન્સીસ જે છે એની અગેન્સ્ટમાં જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ રિએક્શન જે છે શો કરશે. In some types of allergies, a reaction occurs on a second and subsequent contact with the allergen. કેટલીક એલર્જીઝ એવી હોય કે રિએક્શન જે છે એ સેકન્ડ કોન્ટેક્ટમાં આવે. ફર્સ્ટ ટાઈમ જે છે કોન્ટેક્ટમાં આવ્યા ત્યારે કોઈ રિએક્શન નહીં જોવા મળે, બટ જે સેકન્ડ કોન્ટેક્ટમાં આવશે ઓર સબસિક્વન્ટ કોન્ટેક્ટમાં આવશે એલર્જન જે છે એના, તો એની અગેન્સ્ટમાં જે છે એ રિએક્શન તમને જોવા મળશે. એટલે કે ફર્સ્ટ ટાઈમ કોઈ એલર્જન જે છે, ફોર એક્ઝામ્પલ કે કોઈને પીનટ્સથી એલર્જી છે, ફર્સ્ટ ટાઈમ જે છે પીનટ્સ જે છે એ ક્લાયન્ટ કન્ઝ્યુમ કરે છે બટ એને કોઈ એલર્જીક રિએક્શન શું નથી થતા. બટ જ્યારે સેકન્ડ ટાઈમ ઓર સબસિક્વન્ટ કોન્ટેક્ટમાં આવશે તો એવા ક્લાયન્ટ્સની અંદર એલર્જીક રિએક્શન્સ જે છે અપિયર થશે. સ્કિન ટેસ્ટિંગ મે બી ડન ટુ ડિટરમાઇન ધ એલર્જન. કયું એલર્જન જે છે ફાઇન્ડ આઉટ કરવો હોય તો એના માટે સ્કિન ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે કે કયા રીઝનથી એલર્જી ઓર હાઇપર સેન્સિટિવિટી પેશન્ટ છે પ્રેઝન્ટ છે, તો એના માટે સ્કિન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. હિસ્ટ્રી ઓફ એક્સપોઝર ટુ એલર્જન્સ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે તો પહેલા ડેટા કલેક્શન થશે, એમાં હિસ્ટ્રી કલેક્શન કરવામાં આવશે. હિસ્ટ્રી ઓફ એક્સપોઝર છે કે નહીં એલર્જન્સ છે એના અગેન્સ્ટમાં એ ચેક કરો. સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઇન્ક્લુડિંગ ધ ફિઝિકલ એન્વાયરમેન્ટ. ક્લાયન્ટ્સ લાઇફસ્ટાઇલ એન્ડ સ્ટ્રેસ લેવલ. સોશિયલ ફેક્ટર્સ કયા છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કયા છે, ઇન્ક્લુડિંગ ફિઝિકલ એન્વાયરમેન્ટ, એની સરાઉન્ડિંગની એન્વાયરમેન્ટ જે છે એ પણ ચેક કરો. ક્લાયન્ટની લાઇફસ્ટાઇલ કેવી છે, એનું સ્ટ્રેસ લેવલ કેટલું છે એની લાઈફમાં એ પણ ચેક કરવામાં આવશે. ન્યુટ્રિશન અસેસમેન્ટ કરવામાં આવે. ઇચિંગ, ટીયરિંગ એન્ડ બર્નિંગ ઓફ આઈઝ એન્ડ સ્કિન. જ્યારે બી એલર્જીક રિએક્શન હશે તો સ્કિન જે છે એમાં ઇચિંગ સ્ટાર્ટ થઈ જશે, રેશિસ હશે, ટીયરિંગ હશે, આઈઝ જે છે એમાં આઈઝમાં જે છે બર્નિંગ જે છે ફીલ થાય. નોઝ ટ્વિચિંગ, નેઝલ સ્ટફીનેસ. નોઝ જે છે એમાં ટ્વિચિંગ થશે પ્લસ નેઝલ સ્ટફીનેસ ફીલ થશે. જ્યારે એલર્જન્સ હશે જો નેઝલ રૂટથી બોડીમાં એન્ટર થયા હશે તો નોઝ જે છે તમને એવું ફીલ થાય કે સ્ટફ થઈ ગયું છે, આખું જે છે ક્લોઝ થઈ ગયું એવું ફીલ થયા કરે. So itching, tearing and burning of eyes and skin, rashes, nose twitching and nasal stuffiness છે
એ hypersensitivity reaction in the present હશે. Now interventions, identification of the specific allergen using a daily or weekly diary. જે બી એલર્જન હશે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એમાં ડેલી ડાયરી હશે એ મેન્ટેન રાખો, વીકલી ડાયરી મેન્ટેન રાખવામાં આવે. એમાં જે છે સ્પેસિફિક એલર્જન્ટ હોય એ તમારે નોટ ડાઉન કરવાનો, ડોક્યુમેન્ટ કરવાનો. મેનેજમેન્ટ ઓફ ધ સિમ્ટમ્સ વિથ એન્ટીહિસ્ટામાઇન્સ, એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ્સ એન્ડ ઓર કોર્ટિકોસ્ટીરોઇડ્સ. મેનેજમેન્ટ જે છે તો એલર્જીક રિએક્શન જ્યારે બી શો થાય ત્યારે હિસ્ટામાઇન જે છે એ પ્રોડ્યુસ થાય છે, અને હિસ્ટામાઇન પ્રોડ્યુસ થવાના લીધે પછી જેટલા બી રિએક્શન છે, રેશિસ છે ઓર જેટલા બી સિમ્ટમ્સ જે છે અપિયર થાય છે, તો એટલા માટે એન્ટીહિસ્ટામાઇન્સ પ્રોવાઈડ કરવામાં આવે. હિસ્ટામાઇન જે છે એનું બાઇન્ડિંગ ના થાય એન્ડ જે સિમ્ટમ્સ છે રિલીવ કરી શકાય. એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ્સ ઓર કોર્ટિકોસ્ટેરોઇડ્સ કે જેનાથી ઇન્ફ્લામેશન રિડ્યુસ થાય. ઓઇન્ટમેન્ટ્સ, ક્રીમ્સ, વેટ કમ્પ્રેસીસ એન્ડ સૂથિંગ બાથ્સ ફોર લોકલ રિએક્શન. લોકલ રિએક્શન હોય કે જસ્ટ સ્કિન પર રેશિસ હોય તો તમે ઓઇન્ટમેન્ટ ઓર ક્રીમ અપ્લાય કરી શકો છો. વેટ કમ્પ્રેશન ઓર સૂથિંગ બાથ્સ હશે જે હેલ્પ કરશે જે રિએક્શન જે છે એને રિલીવ કરવામાં. ડિસેન્સિટાઇઝેશન પ્રોગ્રામ્સ મે બી રેકમેન્ડેડ. એલર્જી જે છે પ્રેઝન્ટ છે, હાઇપર સેન્સિટિવ પ્રેઝન્ટ છે, તો એના માટે ડિસેન્સિટાઇઝેશન પ્રોગ્રામ રેકમેન્ડ કરવામાં આવે કે જેનાથી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જે એલર્જન્સ છે એનાથી એક્સપોઝ કરવામાં આવે એન્ડ જે સેન્સિટિવિટી જે છે એ ધીમે ધીમે રિડ્યુસ થશે. So hypersensitivity and allergy, an abnormal individual response to certain substances that normally do not trigger such an exaggerated reaction. Skin testing is performed to determine the type of allergen. Assessment such as history collection, social and environmental factors such as check કરવામાં આવે, including physical environment, client's lifestyle જે છે assess કરવામાં આવે, plus stress level કેટલું છે. Nutrition assessment થશે. Itching, tearing, burning of eyes and skin, rashes, nose twitching and nasal stuffiness such as assessment findings માં present હશે. ઇન્ટરવેન્શન્સ, આઈડેન્ટિફિકેશન જે છે જેટલી બી સ્પેસિફિક એલર્જન છે એનું આઈડેન્ટિફાઈ કરવાનું, ડેલી ડાયરી ઓર વીકલી ડાયરી મેન્ટેન રાખીને. મેનેજમેન્ટ ઓફ સિમ્ટમ્સ વિથ એન્ટીહિસ્ટામાઇન્સ, એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ્સ ઓર કોર્ટિકોસ્ટેરોઇડ્સ. Ointments, creams, wet compresses and soothing baths for local reaction. Desensitization program may be recommended. Now next is anaphylaxis, a serious and immediate hypersensitivity reaction that releases histamine from the damaged cells. જે એનાફેલેક્સિક રિએક્શન હોય છે તો એ સિરિયસ એન્ડ ઇમિડિયેટ હાઇપરસેન્સિટિવિટી રિએક્શન છે કે જેમાં હિસ્ટામાઇન રિલીઝ થાય. જે ડેમેજ સેલ્સ હોય છે એ હિસ્ટામાઇન જે છે એને રિલીઝ કરશે એન્ડ હિસ્ટામાઇન જે છે એના લીધે જે ઇફેક્ટ જે છે એ પ્રોડ્યુસ થાય છે. એનાફેલેક્સિસ કેન બી સિસ્ટમિક ઓર ક્યુટેનિયસ. લોકલાઇઝ એનાફેલેક્સિસ હોય, કોઈ લોકલાઇઝ એરિયા જે છે એના જસ્ટ લોકલાઇઝ એરિયા જે છે એમાં જ સિમ્ટમ્સ અપિયર થાય. ઓર સિસ્ટમિક એનાફેલેક્સિસ હશે જેમાં સિસ્ટમિક સિમ્ટમ્સ હશે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ ઓફ સિસ્ટમિક એનાફેલેક્ટિક રિએક્શન. જે સિસ્ટમિક એનાફેલેક્ટિક રિએક્શન હોય તેમાં કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે. ન્યુરોલોજિકલ રિએક્શન્સ જે છે સિમ્ટમ્સની અંદર હેડેક, ડિઝીનેસ, પેરાસ્થેશિયાસ, ફિલિંગ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. જે ક્લાયન્ટ જે છે હેડેક ફીલ કરશે, ડિઝીનેસ ફીલ કરશે, પેરાસ્થેશિયાસ જે છે નમનેસ જે છે ફીલ કરશે, પ્લસ ઇમ્પેન્ડિંગ ડૂમની ફિલિંગ આવશે. ઇટ મીન્સ કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ બી રોંગ ઓર સમથિંગ બેડ ઇઝ ગોઈંગ ટુ હેપન એવું જે છે ફીલ કર્યા કરે. ન્યુરોલોજિક રિએક્શન જે છે એમાં આવશે. દેન સ્કિન જે છે એમાં કયા કયા સિમ્ટમ્સ હશે તો પ્રુરિટસ, એન્જીઓ એડીમા પ્રેઝન્ટ હશે, એરિથમા, અર્ટિકારિયા. પ્રુરિટસ જે છે સ્કિનની ઉપર જે છે એ રિએક્શન હશે, પ્લસ એન્જીઓ એડીમા. જે એડીમા જે છે તમને અહીંયા આઈડેન્ટિફાઈ થશે કે જે ઇન્ફ્લામેશન જેવું જોવા મળે છે, સ્વેલિંગ હશે. એરિથમા, અર્ટિકારિયા જે છે જે રેશિસ જે છે અપિયર થશે. રેસ્પિરેટરી રિએક્શન્સ, હોર્સનેસ, કફિંગ, વીઝિંગ, સ્ટ્રીડર, ડિસ્મિયા, ટેકિપનિયા, સેન્સેશન ઓફ નેરો એરવે એન્ડ રેસ્પિરેટરી અરેસ્ટ. જો કોઈ એલર્જન્ટ હોય, પોલેન્સથી એલર્જી હોય એન્ડ રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની અંદર ઇન્વોલ્વ હોય તો રેસ્પિરેટરી સિસ્ટમના રિએક્શન જે છે એમાં હોર્સનેસ હશે, સાઉન્ડ જે છે હોર્સ થઈ ગયું હશે, કફિંગ પ્રેઝન્ટ હશે, વિઝિંગ સાઉન્ડ જે છે પ્રેઝન્ટ હશે, સ્ટીડર સાઉન્ડ વિચ ઇઝ
which indicates કે immediate response or immediate treatment જે છે ક્લાયન્ટમાં પ્રોવાઈડ કરી ઇમ્પોર્ટન્ટ છે. સ્ટીડર્ડ સાઉન્ડ જે છે એમાં ડિસ્પનિયા, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ટેકિપનિયા, રેસ્પિરેશન રેટ ઇન્ક્રીઝ થશે એન્ડ એવું ફીલ થશે કે જે એરવે જે છે ક્લાયન્ટનો નેરો થઈ ગયો છે એવું સેન્સેશન ફીલ થશે એન્ડ રેસ્પિરેટરી અરેસ્ટ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, હાઇપોટેન્શન, ડિસ્ટ્રીથેમિયાસ, ટેકિકાર્ડિયા, કાર્ડિયાક અરેસ્ટ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એમાં બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે, જે હાર્ટ રેટ જશે ઇન્ક્રીઝ થશે, ટેકિકાર્ડિયા પ્રેઝન્ટ હશે, ડિસ્ટ્રીથેમિયાસ એન્ડ કાર્ડિયાક અરેસ્ટ થવાના બી ચાન્સીસ છે. જીઆઈ સિસ્ટમ, ક્રેમ્પિંગ, એબડોમિનલ પેઇન, નોઝિયા, વોમિટિંગ એન્ડ ડાયરિયા જે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સની અંદર હશે. સિસ્ટમિક એનાફિલેટિક રિએક્શન જે છે એમાં interventions if anaphylaxis present હોય. First is quickly assess respiratory status and maintain a patent airway. The respiration જે છે first આવશે. So airway જે છે ચેક કરવાનો, ક્વિકલી જે છે અસેસમેન્ટ પરફોર્મ કરો, રેસ્પિરેટરી સ્ટેટસ ચેક કરવાનું, એરવે પેટેન્સી મેન્ટેન રાખવાની, સ્ટે વિથ ધ ક્લાયન્ટ, કોલ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર એન્ડ રેપિડ રિસ્પોન્સ ટીમ. જ્યારે બી રેસ્પિરેટરી સિસ્ટમ ઇન્વોલ્વ હોય ઓર એવી કોઈ કન્ડિશન હોય કે જેમાં તમારે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાની હોય તો એ વખતે પીએચસીપી જે છે એમને કોલ કરવાનો, પ્લસ રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે એને કોલ કરવામાં આવે. Immediately discontinue the IV medication or infusing solution if it is suspected that client is having an anaphylactic reaction to the medication or solution. જે બી મેડિકેશન જે છે કન્ટિન્યુમાં ચાલતી હોય ઓર ઇન્ફ્યુઝન હોય, સોલ્યુશન હોય તો એને જે છે ડિસ્કન્ટિન્યુ કરવામાં આવે. Start an intravenous saline and infuse normal saline if client does not already have an IV line. Just IV line જે છે પ્રેઝન્ટ ના હોય તો IV કેન્યુલા ઇન્સર્ટ કરી અને IV line જે છે સ્ટાર્ટ કરવામાં આવે. નોર્મલ saline ઇન્ફ્યુઝન થશે. Administer oxygen. Check vital signs. If the blood pressure is normal, elevate the head of the bed to 45 degrees or higher to improve ventilation. Blood pressure check કરવામાં આવશે, vital signs check કરવામાં આવે. જો બીપી જે છે નોર્મલ હોય તો હેડ ઓફ ધ બેડ જે છે એને એલિવેટ કરવાનું 45 ડિગ્રી છે ઓર એનાથી હાયર, કે જેનાથી વેન્ટિલેશન જે છે ઇમ્પ્રૂવ થાય, જે લંગ્સ જે છે એને એક્સપાન્શન માટેની સ્પેસ મળી રહે. એન્શ્યોર દેટ ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ ઇક્વિપમેન્ટ ઇઝ રેડીલી અવેલેબલ. જે બી ક્લાયન્ટ જે છે તો એમાં ઇન્ક્યુબેશન જે છે એના માટે ક્લાયન્ટને રેડી રાખવાના એન્ડ બીટ સાઇડ જે છે ઇન્ક્યુબેશન ટ્રોલી ઓર નજીકમાં જે છે ઇન્ક્યુબેશન માટેના ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ હોવા જોઈએ. Prepare to administer diphenhydramine and epinephrine. Document the event, actions taken and client's response. Lastly જે છે કે જે એડમિનિસ્ટ્રેશન થશે મેડિકેશન જે છે એનું, જેમાં ડાયફેનહાઇડ્રામાઇન એન્ડ એપિનેફ્રિન જે છે પ્રોવાઈડ કરી શકાય એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. જે મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાની એન્ડ ડોક્યુમેન્ટેશન કરવાનું, જે બી ઇવેન્ટ જે છે એનું. આવું જે એનાફિલેક્ટિક રિએક્શન જે છે એનું ઓર્ડર રિસ્પોન્સની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે તમને જે છે એ ઓર્ડર રિસ્પોન્સમાં જે બી ઓપ્શન્સ જે છે એમાં આટલા જે ઇન્ટરવેન્શન જે છે આપી દેશે એન્ડ કહેશે કે તમારે ક્લાયન્ટ જે છે એની સિચ્યુએશન સિચ્યુએશન છે એન્ડ ઇન્ટરવેન્શન જે છે તેમાં ઓર્ડર રિસ્પોન્સમાં કઈ ટ્રીટમેન્ટ ઓર કયો સ્ટેપ ફર્સ્ટ લેશો. સો ફર્સ્ટ ઇઝ ઓલવેઝ અસેસમેન્ટ. ક્વિકલી અસેસ કરો રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એને એન્ડ પેટન્ટ એરવે છે કે નહીં ચેક કરવાનું, એરવે પેટેન્સી મેન્ટેન રાખવાની. Then always stay with the client, call PHCP and rapid response team. Immediately જે બી મેડિકેશન જે છે જેના લીધે મે બી એનાફિલેક્ટિક રિએક્શન થવાના ચાન્સીસ હોય તો એ મેડિકેશન જે છે એને ડિસ્કન્ટિન્યુ કરવાની એન્ડ આઈવી કેન્યુલા જે છે એ ઇન્સર્શન કરી એન્ડ નોર્મલ સલાઇન જે છે ઇન્ફ્યુઝ કરવામાં આવે. Then after administer oxygen. First is airway patency maintain રાખવાની, stay with client, call PHCP and rapid response team. Then જે બી ઇમ્યુન રિએક્શન જે છે એટલે કે જે બી એનાફિલેક્ટિક રિએક્શન જે છે પ્રોડ્યુસ કરી રહ્યું છે તો એને સ્ટોપ કરવાનું, એટલે મેડિકેશન એન્ડ સોલ્યુશન જે છે એને ડિસ્કન્ટિન્યુ કરો. આઈવી કેન્યુલા જે છે ઇન્સર્ટ કરી આઈવી લાઇન જે છે સ્ટાર્ટ કરી દેવાની, નોર્મલ સેલાઇન ઇન્ફ્યુઝન. Then after oxygen administration, check vital signs and provide position કે જેનાથી વેન્ટિલેશન ઇમ્પ્રૂવ થાય. Ensure that intubation and tracheostomy equipment is available. And lastly, medication જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ ડોક્યુમેન્ટેશન આવશે. ઓર્ડર રિસ્પોન્સ જે છે એમાં આઈએમપી ક્વેશ્ચન છે કે તમને ઓર્ડર રિસ્પોન્સમાં પૂછે.
તો હાઇપર સેન્સિટિવિટી એન્ડ એલર્જી જે છે એની અંદર જે છે કેટલાક સબસ્ટન્સીસ જે છે એના ગેન્સમાં એબનોર્મલ રિએક્શન જોવા મળે, જે ફર્સ્ટ ટાઈમ જ્યારે એલર્જન બોડીની અંદર એન્ટર થાય ત્યારે રિએક્શન ના થાય, સમટાઈમ સેકન્ડ ટાઈમ ઓર સબસિક્વન્ટ કોન્ટેક્ટના લીધે એલર્જિક રિએક્શન પ્રેઝન્ટ હોય. એનાફિલેક્સિસ ઇમિડિયેટ ઓર સિરિયસ હાઇપર સેન્સિટિવ રિએક્શન હશે કે જે હિસ્ટામાઇનને રિલીઝ કરશે. અને ઇન્ટરવેન્શન્સ કયા કયા છે, ઇમ્પોર્ટન્સ ઇન્ટરવેન્શન્સ છે. નેક્સ્ટ ઇઝ લેટેક્સ એલર્જી. લેટેક્સ એલર્જી ઇઝ હાઇપર સેન્સિટિવિટી ટુ લેટેક્સ. જે લેટેક્સ છે એનાથી એલર્જી હશે, એનાથી હાઇપર સેન્સિટિવિટી હશે. The source of allergic reaction is thought to be the proteins in the natural rubber latex or the various chemicals used in manufacturing process of latex gloves. એલર્જીક રિએક્શન જે છે શેના લીધે હશે કે જ્યારે લેટેક્સ એલર્જી હોય છે તો કયા રીઝનથી એલર્જીક રિએક્શન જે છે એ અપિયર થાય છે. તો જે નેચરલ રબર લેટેક્સ જે છે એમાં જે પ્રોટીન હોય છે એના લીધે, ઓર સમટાઈમ્સ જે લેટેક્સ ગ્લવ્સ જે છે એને પ્રિપેર કરવા માટે જે કેમિકલ્સ યુઝ કર્યા હોય છે એના લીધે એલર્જીક રિએક્શન જે છે જોવા મળે. Symptoms of allergy can range from mild contact dermatitis to moderately severe symptoms of rhinitis, conjunctivitis, urticaria, bronchospasm to severe life-threatening anaphylaxis. સિમ્ટમ્સ જે છે એલર્જી છે લેટેક્સ એલર્જીના લીધે તો એના રેન્જીસ અલગ અલગ હોય. માઇલ્ડ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ હોય ઓર મોડરેટલી સિવિયર રિસ્પોન્સ હોય, જેમાં rhinitis, conjunctivitis, urticaria or bronchospasm to severe life-threatening anaphylaxis reaction that are present હોય. Now, products that may contain natural rubber latex. કયા કયા products હશે કે જેમાં natural rubber latex present હશે? So, AC bandage, brown કલરની જે બેન્ડેજ હોય છે એની અંદર જે છે એ નેચરલ લેટેક્સ રબરનો યુઝ થાય. adhesive or elastic bandage, અંબુ પેક, balloons, blood pressure cuff, tubing and bladder જે છે સો એની અંદર જે છે એ લેટેક્સ રબરનો યુઝ થાય. catheter, leg bag, straps, catheters, condoms, diaphragms, elastic pressure stockings, electrocardiographic pads, feminine hygiene pads, gloves, intravenous catheters, tubing and rubber injection pots, nasogastric tubes, pads for crutches જે હોય છે, જે crutches હોય છે એમાં જે પેડ હોય છે તો એ બી રબર જે છે એનાથી બનાવવામાં આવે. પ્રી પેકેજ એનિમા કિટ્સ, રબર સ્ટોપર્સ ઓર ઓન મેડિકેશન વાયલ. મેડિકેશન જે છે એમાં રબર સ્ટોપર હોય છે કે જેનાથી એલર્જીક રિએક્શન થવાના ચાન્સીસ છે. સ્ટેથોસ્કોપ્સ એન્ડ સિરિન્જીસ કે આ બધા એટલા જે પ્રોડક્ટ્સ છે જેમાં નેચરલ રબર લેટેક્સ છે યુઝ થાય છે. કોમન રૂટ્સ ઓફ એક્સપોઝર. નાઉ એક્સપોઝર જે છે એ કયા રૂટ્સથી થશે, કયા કયા રબર લેટેક્સ કયા મટીરિયલ્સ જે છે એમાં યુઝ થાય છે ઓર કયા ઇક્વિપમેન્ટ્સમાં યુઝ થાય છે એ જોવું, કયા પ્રોડક્ટ્સમાં યુઝ થાય છે એ જોવું. નેક્સ્ટ ઇઝ કયા રૂટથી એક્સપોઝ થવાય છે. ફર્સ્ટ ઇઝ ક્યુટેનિયસ, નેચરલ લેટેક્સ ગ્લવ એન્ડ લેટેક્સ બલૂન. ક્યુટેનિયસ રૂટ જે છે એના થ્રુ જો નેચરલ લેટેક્સ ગ્લવ્સનો યુઝ કરતા હોય, મોસ્ટલી જે છે જે હેલ્થ કેર ફેસિલિટીઝની અંદર ગ્લવ્સનો યુઝ થાય છે તો નેચરલ લેટેક્સ ગ્લવ્સ હોય જે સ્કિન છે એ સ્કિનના કોન્ટેક્ટમાં આવશે. લેટેક્સ બલૂન્સ જે છે એ સ્કિનના કોન્ટેક્ટમાં આવશે તો ક્યુટેનિયસ રૂટ જે છે એના એક્સપોઝરથી રિએક્શન જોવા મળશે. Percutaneous and parenteral route, intravenous lines and catheters, hemodialysis equipments. Then mucosal route, use of latex condoms, catheters, airways and nipples. Aerosol route, aerosolization of powder from latex gloves can occur when gloves are dispensed from the box or when gloves are removed from the head. Aerosol જે છે તો એરોસોલાઇઝેશન થશે પાવડર જે છે એનું, જે લેટેક્સ ગ્લવ્સ હોય છે જ્યારે બી આપણે એને વેર કરીએ છીએ તેમાં જે વ્હાઇટ પાવડર હોય છે. હવે એ પાવડર જે છે જ્યારે તમે બોક્સમાંથી ગ્લવ્સ જે છે એને ડિસ્પેન્સ કરતા હોય ઓર જ્યારે બી રિમૂવ કરતા હોય હેન્ડ્સમાંથી તો પાવડર જે છે એનું એરોસોલાઇઝેશન થશે એન્ડ જે બોડીમાં જે છે એન્ટર થશે એના થ્રુ જે છે રિએક્શન જોવા મળશે. એટ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ. કયા કયા પર્સન જે છે એ એટ રિસ્ક છે લેટેક્સ એલર્જી થવા માટે ઓર લેટેક્સ એલર્જી જે છે કયા પર્સનમાં પ્રેઝન્ટ હશે. હેલ્થ કેર વર્કર્સ, individuals who work in rubber industry, individuals having multiple surgeries,
Individuals with spina bifida, individual who wear gloves frequently, such as food handlers, hairdressers, and auto mechanics. Individuals allergic to kiwis, bananas, pineapples, tropical fruits, grapes, avocados, potatoes, hazelnuts, and water chestnuts. Most people with latex allergy have a positive allergy test to at least one related food. જે પર્સન જશે કે જેમાં કીવીની એલર્જી હોય ઓર બનાનાસથી એલર્જી હોય, પાઇનેપલ્સથી એલર્જી હોય, કોઈ ટ્રોપિકલ ફ્રૂટ્સ જશે એનાથી એલર્જી હોય, ગ્રેપ્સ, એવોકાડોસ, પોટેટોસ, હેઝલનટ ઓર વોટર ચેસ્ટનટ્સથી એલર્જી હોય, તો જે પર્સન જશે કે જેમાં લેટેક્સની એલર્જી હોય એવા પર્સનની અંદર જેટલા બી ફૂડ જશે આઈટમ કઈ એમાંથી કોઈ એક ફૂડ જો છે એનાથી એલર્જી હશે જ. એટલે જે પર્સન જશે કે જેમાં ફૂડ એલર્જી હોય એની અંદર લેટેક્સ એલર્જી થવાના ચાન્સીસ બી છે. તો ટાઈપ 1 એલર્જીક રિએક્શન જશે કઈ રીતે ફોર્મ થાય છે ઓર કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. ફર્સ્ટ ઇઝ રેગવીડ પોલેન્સ. ઇટ મીન્સ કે જે પ્લાન્ટ હોય એમાંથી જે પોલેન્સ જો હોય છે એ જો એરની અંદર હોય, એન્વાયરમેન્ટમાં હોય અને એ બોડીમાં એન્ટર થાય. The first time a person is exposed to an allergen, ragweed પોલેન જે છે એનાથી એક્સપોઝ થયું, બી સેલ જે છે એ પોલેનની સાથે કનેક્ટ થશે, પ્લાઝમા સેલ જે છે ફોર્મ થશે, IG a large amount of IG એન્ટીબોડી જે છે એ પ્રોડ્યુસ થશે. IG જે છે એ રિસ્પોન્સની અંદર જે છે પ્રોડક્શન થશે એનું. These IG antibodies attached to mast cell. Mast cell જે છે એની સાથે IG antibodies attached થશે. The next time when person is exposed to allergen, ફોર એક્ઝામ્પલ કે રેગવીડ જે છે એનાથી એના કોન્ટેક્ટમાં આવશે તો નેક્સ્ટ ટાઈમ જશે એલર્જન જશે IG જે છે એન્ટીબોડી એના સાથે જે છે એ અટેચ થશે, જેવું અહીંયા ફિગરમાં આપ્યું છે એ રીતે કે જે માસ સેલ જે છે એની સાથે IG એન્ટીબોડી જે છે અટેચ થઈ ગયા. નેક્સ્ટ ટાઈમ પર્સન જે છે એક્સપોઝ થયું રેગવીડ જે છે એનાથી, દેન એ જે પોલેન જે છે એની સાથે IG જે છે એન્ટીબોડી અટેચ થશે માસ સેલ જે છે એની સાથે. ધીસ ટ્રિગર્સ ધ રિલીઝ ઓફ કેમિકલ મીડિયેટર ફ્રોમ ધ માસ્ટ સેલ. જેવું અટેચમેન્ટ થશે એવું જે માસ સેલમાંથી કેમિકલ મીડિયેટર જે છે રિલીઝ થશે. કેમિકલ મીડિયેટર રિલીઝ થવાના લીધે જે સિસ્ટમ જે છે ઓર એની અંદર જે છે રિએક્શન્સ જોવા મળશે. કેમિકલ મીડિયેટર્સ જે છે એમાં GI સિસ્ટમ જે છે, કેમિકલ મીડિયેટર્સ એમાં ક્રેમ્પિંગ જે છે પ્રોડ્યુસ કરે, ડાયરિયા, ન્યુઝ એન્ડ વોમિટિંગ જે છે એ સિમ્ટમ્સ અપિયર થશે. ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ છે એનાફેલેટિક શોક પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી સિસ્ટમ અસ્થમા એન્ડ રાઇનાઇટિસ. જેમ અસ્થમા જે છે એની અંદર જે બ્રોન્કોસ્પાઝમ થાય છે, જે એરવે જે છે એ નેરો થતો જાય છે, પ્લસ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હોય છે. સેમ એવું જે છે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર રિએક્શન થશે અસ્થમા જે છે એન્ડ રાઇનાઇટિસ જે છે એમાં. એન્ડ સ્કિન જે છે એમાં એન્જીઓ એડીમા, એટોપિક ડર્મેટાઇટિસ, અર્ટિકારિયા એન્ડ વ્હીલ ફ્લેર રિએક્શન જે છે પ્રેઝન્ટ હશે. તો કયા કયા સ્ટેપ્સ હોય છે? ફર્સ્ટ જે છે ફર્સ્ટ ટાઈમ જ્યારે એન્ટર થાય જ્યારે રેગવીડ જે છે તો બી સેલ જે છે એની અગેન્સ્ટમાં ડિફેન્સ જે છે એ પ્રોડ્યુસ કરશે. પ્લાઝમા સેલ જે છે IG જે છે એનું પ્રોડક્શન કરશે, IG એન્ટીબોડી જે છે એ પ્રોડ્યુસ થશે, જે માસ્ટ સેલ જે છે એની સાથે અટેચ થશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે એન્ટીજન જે છે એટલે કે એલર્જન જે છે બોડીમાં એન્ટર થશે તો એની અગેન્સ્ટમાં જે IG સાથે બાઇન્ડ થઈ માસ્ટ સેલ જે છે કેમિકલ મીડિયેટર્સ પ્રોડ્યુસ કરશે. એન્ડ બીકોઝ ઓફ ધીસ કેમિકલ મીડિયેટર્સ એના લીધે જે છે એ રિએક્શન્સ જે છે બોડીમાં પ્રેઝન્ટ હોય છે. Assessment findings: anaphylaxis or type 1 hypersensitivity is a response to natural rubber latex. A delay type 4 hypersensitivity reaction can occur. Symptoms of contact dermatitis include pruritus, edema, erythema, vesicles, papules, and crusting and thickening of skin, and can occur within 6 to 48 hours following exposure. જે type 1 hypersensitivity reaction જશે એનો રિસ્પોન્સ હશે એ એનાફાઇલેક્સિક રિસ્પોન્સ હશે પ્રેઝન્ટ હશે. એન્ડ સમટાઈમ્સ જે ડિલે ટાઈપ 4 હાઇપરસેન્સિટિવ રિએક્શન પ્રેઝન્ટ હશે કે જેમાં કોન્ટેક્ટ ડર્મેટાઇટિસના સિમ્ટમ્સ હોય, જેમાં પ્રુરિટસ છે, એડીમા પ્રેઝન્ટ હોય, એરિથમા, વેસિકલ્સ, પેપ્યુલ્સ એન્ડ ક્રસ્ટિંગ ફોર્મેશન થશે. સ્કિન જે છે એમાં સ્કિન થિકનિંગ જોવા મળશે. સો વિધિન 6 to 48 અવર્સની અંદર રિએક્શન તમને પ્રેઝન્ટ અપિયર થશે. Interventions for client with latex allergy. If latex allergy present હોય તો કયા interventions લેવાના? First, ask client about a known allergy to latex when performing the initial assessment. Firstly, initial assessment જે છે તેમાં known allergy છે કે નહીં પહેલા ચેક કરવાનું. Identify risk factors for latex allergy in client.
યુઝ નોન લેટેક્સ ગ્લવ્સ એન્ડ ઓલ લેટેક્સ સેફ સપ્લાઈઝ. લેટેક્સ એલર્જી હશે એ સસ્પેક્ટ હોય તો એટલા માટે નોન લેટેક્સ ગ્લવ્સ યુઝ કરવાના, લેટેક્સ સેફ સપ્લાઈઝ યુઝ કરવાના. કીપ અ લેટેક્સ સેફ સપ્લાય કાર્ટ નિયર ધ ક્લાયન્ટ્સ રૂમ. અપ્લાય અ ક્લોથ બેરિયર ટુ ક્લાયન્ટ્સ આર્મ અંડર બ્લડ પ્રેશર કફ. બ્લડ પ્રેશર કફ જે છે એની અંડરમાં ક્લોથ જે છે અપ્લાય કરવામાં આવે કે જેનાથી ક્લાયન્ટના આર્મ જે છે એન્ડ બ્લડ પ્રેશર કફ જે છે બંને વચ્ચે બેરિયર જે છે એક મેન્ટેન રહે. યુઝ લેટેક્સ ફ્રી syringes and medication containers, glass ampoules and latex safe intravenous equipment. Instruct the client to wear a medical alert bracelet. Instruct the client about the importance of informing healthcare providers and local and paramedic ambulance companies about the allergy. And lastly, carry an epinephrine pen for possible anaphylaxis. જે સિરિયસ રિએક્શન હશે તો એના માટે પોસિબલ એનાફિલેક્સિસ માટે એપિનેફ્રિન પેન જે છે એ રેડી રાખવાની. પેન જે છે જસ્ટ તમે યુઝ કરી અને જ્યારે બી રિએક્શન હોય તમે પેન જે છે એ જે બી એડમિનિસ્ટ્રેશન કરશો, ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન થશે એટલે જે સિમ્ટમ્સ જે છે રિલીવ થઈ જશે. લેટેક્સ એલર્જી જે છે અહીંયા ફિનિશ થાય છે. એની ડાઉટ, એની ક્વેશ્ચન? If કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you. Thank you.